આજે આપણે સાંજની હલકી ફુલકી ભૂખ માટે એક મસ્ત મજાનો નાસ્તો બનાવીશું। આ નાસ્તો આપણે મમરામાંથી બનાવીશું। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા મમરાને પાણીમાં પલાળી દીધા છે। આ રીતે તેને સરખી રીતે પાણીથી નીચોડી લેવાના। હવે આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। મમરાનો નાસ્તો બનાવવા વઘાર કરીશું। 2 ચમચી તેલ, જીરું, હિંગ એડ કરીશું। અહીંયા આપણે 1 ચમચી સિંગના દાણા એડ કરીશું। લીલા મરચાં એડ કરીશું અને કટ કરેલા બટેકા એડ કરી દઈશું અને તેને તેલમાં થોડીક વાર આપણે સોતે કરવાની છે। મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। બધું સોતે થઈ જાય પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને પણ સોતે કરી લઈશું। સાથે આપણે ટામેટા એડ કરી દઈશું। થોડા ટામેટા આપણે સાઈડમાં રાખીશું। એમાં આપણે હળદર, મરચું, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી સાતડી લઈશું। મમરા તમે જોઈ શકો છો આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે। તો બધા જ મમરા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી। ટામેટા વધાર્યા હતા તે એડ કરી દઈશું। 1 ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું। અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ મમરાની ચટપટી જો એકવાર બનાવી લીધી તો વારે વારે બનાવશો એટલી ટેસ્ટી લાગે છે।